હાલો ચાલુ થઈ શકે તો સર્વને વિનંતી કે આજના આ કાર્યક્રમ નિમિત્તે આપ સર્વ પધાર્યા છો જે એમનું માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ કાર્યક્રમ પ્રજાસત્તાક દિને આપણે રાખ્યો છે. એક રાષ્ટ્રીય તહેવાર તરીકે આપણે આજે એની ઉજવણી કરવાના છીએ. ડાન્સમાં જે કોઈએ ભાગ લીધો હોય અને અહીંયા પોતાની કેસેટ લઈને આવ્યા હોય તો એ લોકોએ પણ વહેલામાં વહેલી તકે કીર્તનભાઈનો સંપર્ક કરી અને અંગે વ્યવસ્થા કરવાની વિનંતી. એક વડીલ સદસ્ય સદગ્રસ્ત પૂજાભાઈ સોમાભાઈ પૂજાભાઈ કાપડિયા એવો આજે પણ આપણી વચ્ચે છે. આપણે એમને તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ સાથ અને સહકારથી ઈશ્વરે જે કંઈ આ એક ટ્રસ્ટ છે સર્વજન હિતાય એવું આ ટ્રસ્ટની શરૂઆત કરતા પહેલા જે લોકોનું આપણે સુયોજિત સન્માન કરવાનું છે એ માંથી જે હાજર હોય એમને મારે વિનંતી તો અમને અવશ્ય જણાવજો જેથી અમે આપનું સન્માન વચ્ચે પણ લઈ લઈશું અને આપને સમયમાં કોઈ તકલીફ ન પડે એ માટે અમે બધા હું એકવાર બોલાવું એ બોલજો બસ. વંદે જય હિન્દ, ભારત માતા કી આભાર. અમે અહીંયા સેવા કરીએ છીએ. અમને મુક્તિ મળે કે ના મળે પણ સેવા અમારે તમારી કરવી છે એ પ્રાર્થના સાથે હું આ કાર્યક્રમ ચાલુ કરું છું. મારે ભક્તિ તમારી કરવી છે. મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મળે કે ના મળે મારે ભક્તિ તમારી શબ્દો મળે કે ના મળે કવિતા તમારી કરવી છે. મળે કે ના મળે ભક્તિ તમારી કરવી કાયા
काया रहे कि ना रहे, पर माया तुम्हारी मरे कि ना मरे, मरे बसी तुम्हारी समय मारो आवे प्रभु, तुम लेलो अनेलो निशामे, पर्यंत समय मारो आवे प्रभु, तुम लेलो अनेलो निशामे, शरणे शरणे તમારા મારે મુક્તિ નમીએ બધાને તો ગમીએ બધાને, નમીએ બધાને તો ગમીએ બધાને, પણ એટલું યાદ રાખવાનું કે બધાને ગમીએ એટલા માટે નમવાનું નહીં બધાને. તો હવે પછી કાલના પ્રેક્ટિસમાં જે લોકો આવ્યા છે, આપણે અહીંયા તકલીફ એ છે કે 4 નો ટાઈમ હોય ને તો આપણે ટાઈમસર કોઈ આવતા નથી, એટલે આપણો કાર્યક્રમ જે આપણે બધાને માણવાનો છે એ માણી શકતા નથી. અને એટલા માટે 4 નો કાર્યક્રમ આપણે 4:30 પોણા 5 લગભગ ચાલુ કરીએ તો પણ આપણે અધૂરા ઓડિયન્સે આપણું આ કાર્યક્રમ ચાલુ રાખવો પડે છે. મને એ નથી સમજણ પડતી કે જો આપણે ગુજરાત મેલનું બુકિંગ કરાવ્યું હોય, સવારે 7 વાગ્યાનો ટાઈમ હોય ઉપડવાનો, તો આપણે 5 વાગ્યાના જઈને સ્ટેશન બેસીએ છીએ, પણ જ્યારે આવા કોઈ કાર્યક્રમમાં ટાઈમ આપેલો હોય ત્યારે આપણે એનું પાલન કરી શકતા નથી. થોડી દુઃખની વાત છે, પણ આવું ચાલ્યા કરે. આપણે આપણા કાર્યક્રમને રોકવાનું નહીં, કોઈને ટોકવાનું નહીં. આપણે જે રીતે આનંદ લૂંટવાનો છે એ આજે આપણે ભેગા થઈ અને આ કાર્યક્રમમાં માણવાનો છે. તો હવે જે કાલે પ્રેક્ટિસમાં અહીંયા સંગીતના સાધનો સાથે જે પ્રેક્ટિસ કરાવી છે એમાંથી હવે જયેન્દ્રભાઈને વિનંતી કરીશ કે પહેલા ગ્રુપે કોણ આવે છે, કઈ ગ્રુપમાં આવે છે? પેલા સાહિત્ય નીચે પહેલા આપણે જુનિયર ગ્રુપ લઈએ છીએ, સિનિયર સિટીઝનમાં આપણે પછી લઈએ છીએ. તો સૌ પહેલા મનીષભાઈ સરૈયા પોતાનું ગીત. हम फिदा जानो तनी साथियों, अब तुम्हारे हवाले वतनी साथियों. घर चले हम फिदा जानो तनी साथियों, अब तुम्हारे नब्ज जमती गई, फिर
साथियों जानो जन साथियों अब तुम्हारे हवाले वतन साथियों अब तुम्हारे हवाले वतन साथियों બીજા ક્રમે સેતુરભાઈ ઉમેશભાઈ આચાર્ય ગઝલ ગાશે उस वालों को क्या खबर। होश वालों को खबर क्या बेखुदी क्या चीज है होश वालों